ચિંતા ઘન વિનાશની માતુ કમલાસની વિસહતી માતુ હંસવાહિની વિસહતી માતુ હંસવાહિની માતા પણ દુઃખ હરણી માતું કુળદેવી કરણે કરને સહાય પણ જાહેર જુગમાં માતું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માડે પરગટ પીઠડવા પણ અમે જેની પણ અમે જેની જોતા થા વાટડી આન આજ સજણા અમને સામા મળ્યા એ પણ ઉગડ્યા અહીંયાના આર રે જોને કામ નો પડ્યા કુચિતણા આજ રોજ કુંડલિયાળા ગામને આંગણે બલદાણિયા પરિવાર નાયા દાદા પરિવાર આવું સરસ મજાનું આયોજન અહીંયા ઉપસ્થિત અમારે મુરબ્બી ભોજાભાઈ ભરવાડ તેમજ ભરતભાઈ આહિર અમારે ડોક્ટર સાહેબ ભૂપતભાઈ નરેશભાઈ મારા તો પાડો હઈ હાવ સાહેબ બધાયના નામ જોગ ઓળખું છું અને હું કાંઈ અહીંયા પ્રોગ્રામ કરવા માટે આવ્યો નથી હું તો હાલ ભોજાભાઈ ને ભરતભાઈ સાંભળવા માટે આવ્યો અને સાહેબે કીધું ને હજી મારે ભોજાભાઈ સાંભળવા છે મેં ફરમાઈશું આપી દીધી કે મારે શું સાંભળવું હોય હે આજે કંઈક પ્રેમના નાતે હું તમે અહીં ભેગા થયા ભરતભાઈએ કીધું એમ પાઘડીનો ચડાવો અને સાંભળો કાર્યક્રમ તો દરરોજ થતા હોય દરરોજ ભેગા થતા જોઈ દેવાતભાઈ પણ કોના સાનિધ્યમાં છે એની બહુ મોટી વાત છે કોના સાનિધ્યમાં ભેગા થાય સુરવીરના સાનિધ્યમાં થાય તો સુરવીરતાની વાતો નીકળે માના સાનિધ્યમાં ભેગા થાય તો માની વાતો નીકળે અને અહીંથી કલાકારને પણ એ પ્રમાણે બોલવાની મજા આવતી હોય એટલે આજે પ્રેમના નાતે ભેગા થયા ત્યારે મારે તમારી વચ્ચે બહુ જાજો સમય નથી લેવો સમય પણ ઘણો થઈ ગયો ત્યારે માટે બિન સરોવરના હે જ નાતા રે અમે ભૂલા નથી રે ભૂલાતા અમે છીએ પ્રીતના ગેલા રે અમારે બિન સરોવર અમારે બિન સરોવર
ઘોડિયું આમ જગતમાં પાઘડીનો છડાવો તમે કહેતા 4 લાખ સુધી પહોંચાડવાનો છે, પણ 1,01,000 રૂપિયા અહીંયા આવ્યા. હવે 4 લાખ સુધી તો ક્યારે પહોંચે? તમે કોઈક વર્ષો તો કઈ હું નીકળ્યો બોલ્યા કરી તો કઈ વધવાનો નથી. તમારે વધારવાનો છે, મારે અહીંથી બોલવાનું છે. તમારે જો સવારે વહેલું અત્યારે વહેલું ઘરે જવું હોય તો આમાં વધારો કરીને આપજો, બાકી હું મૂકવાનો નહીં. તમારે આમાં વધારો કરીને આપવો જ પડશે ડોક્ટર સાહેબ, બરોબર? એટલે આજે હકીકતમાં આનંદ છે. ત્યારે ભૂપતભાઈ આમાં દાંત કાઢે ને એટલે અમારો આપણે માંડળ આનંદ કર્યો હતો ત્યારે તો થાતી ભક્તિ હતી મારી. હવે ભાવ તમને બધાને સાંભળે શીખ્યો છું. ત્યારે માટે તીન સરોવરના ભેજના તારે મે ભૂલા નથી રે ભૂલાતા મે છીએ ઇતના દેલા રે અમારે તીન સરોવર. પ્રેમ કયો હોય? આજે મેં જંજરડા બેઠા હતા ત્યારે વાત થઈ, કોઈ પણ વસ્તુ તમારે જીતવા માટે તમે બુદ્ધિનો કે રિવોલ્વરનો ઉપયોગ કરો તમે જીતી ન શકો. જીતવા માટે તમારે પ્રેમ જ જોઈએ. બુદ્ધિથી હરાવી શકાય, સ્કીમ મૂકી શકાય. મયુર પંખવાળાએ મૂકી હતી ને સુરતમાં, અહીંયા ગોઠલો થઈ જાવ કોઈ દી જાય તે કે મેં અહીંયા તો અલગ મૂકી હતી, મને હોમ થિયેટર આપ્યું, હજી મારી પાસે પીડી. મેં હકીકતમાં ભોજાભાઈ મારા લગ્ન હમણાં 1 વર્ષ પૂરું થાય, ભૂપત માસા આતા આવ્યા હતા અહીંથી ફરફરિયામાં. હું આતાની ભૂપત માસાની હું મોજ હતી, પણ હું વાત ઈ કરતો હતો જીતવા માટે તો પ્રેમ જ જોઈએ. એક નાની એવી વાત કહી અને મારા શબ્દોને વિરામ આપું. આવું ગામડું ગામ, કેળાને કાંઠે એક નાનું એવું ખેતર, જેનું ખેતર છે એને બાપાની ગેરહાજરી છે. માં દીકરો બે એકલા રહે,
સવાર પડે ને દીકરો વાડીએ વયો જાય, કેડાને કાંઠે ગામ ખેતર, પાણીનું પરબ બાંધેલું ના સાહેબ, આપણે ગામડામાં હોય ને માટલા, પાણીનું પરબ બાંધેલું, જે વટે માર્ગ નીકળે એને ટાઢા પાણી પીવરાવે, ટક હોય તો બટકું રોટલો ખવરાવે. એમાં ઘટના એવી ઘટે કે દરરોજ બે વ્યક્તિ નીકળે. આ ભાઈ દરરોજ જોવે છે, દરરોજ પાણી પાય, બપોરા હોય તો ટુકડો રોટલો ખવરાવે. આને એમ થયું, હાલ ને આજ હું પૂછું, આ દરરોજ નીકળે છે, કોણ છે? પૂછે છે કે ભાઈ તમને એક વાત પૂછું? હા. કે તમે દરરોજ અહીંથી નીકળો છો, ટાઢા પાણી પીવો, ટક હોય તો બટકું રોટલો ખાઓ, પણ મને એટલું કહેશો તમે કોણ છો અને દરરોજ શા માટે નીકળો છો અહીંથી? ઓલા ભાઈ કહે છે કે ભાઈ દોસ્ત, આપણી દોસ્તી છે ત્યાં સુધી રહેવા દે, આગળ તું પૂછવાનું રહેવા દે મને. કે નહીં દોસ્ત, આજ તો તારે કેવું જ પડશે, ન કે તો તને મિત્રતાના સોગંદ છે સાહેબ. અને ત્યારે ઓલા બે ભાઈ કહે છે કે મિત્ર, દોસ્ત, અમે યમના દૂત છે, યમના દૂત છે, દરરોજ અહીંથી જીવ લેવા માટે જાય, અહીંયા પહોંચી ટાઢા પાણી પીને તારું બટકો રોટલો ખાય. એમ તમે યમના દૂત છો? કે હા. તમને તો ખબર હોય ને કે મૃત્યુ બધાયના ક્યારે હોય? કે હા મારી પાસે હોય. તો એક કામ કરજો ને, મારું એક નાનકડું કામ કરજો, કે મારું મૃત્યુ ક્યારે છે જોતા આવજો ને. હે, કે મારું મૃત્યુ ક્યારે છે જોતા આવજો. યમના દૂત કહે છે, ના, જેના અમે પાણી પીધા, જેના રોટલા ખાધા, એના મૃત્યુ અમે ન જોઈ શકીએ. નહીં, તમે મારું મૃત્યુ ન જોઈને આવો તો તમને મિત્રતાની દોહાઈ છે સાહેબ. યમના દૂત બે વિચારમાં પડી ગયા, શું કરવું? પછી કહે છે કે કાંઈ વાંધો નહીં, કાલે અમે તારું મૃત્યુ જોતા આવશું. ઘટના એવી ઘટે સાહેબ. યમના દૂત યમના દરબારમાં જાય અને જોવે છે આનું મૃત્યુ ક્યારે છે. મૃત્યુ એવું હતું કે એના લગ્ન થાય, પરણાની પહેલી રાત હોય અને નવાઢાના ઓરડે જાય જાતો હોય ને અધ વચ્ચે પહોંચે ને સર્પદંશ થઈને એનું મૃત્યુ થઈ જાય છે. પણ એમાં એક યમનો દૂત બહુ રોવે છે અને બીજો ત્યારે કહે છે કે ભાઈ, મારો પણ મિત્ર છે, તું એટલો બધો રોજ શું કામ? ત્યારે જે એ યમના દૂત અંદરો અંદર એ સાહેબ પ્રેમ તો હોય ને. હું રોવું એનું કારણ એટલું છે કે તે દિવસે સર્પ બનવાનો વારો મારો છે. જેના રોટલા ખાધા, જેના પાણી પીધા, એને હું કોવડી. કઈ વાંધો નહીં, ચાલ આપણે જાય. દરરોજના નિત્યક્રમ પ્રમાણે અહીંયાથી નીકળે છે. બોલો તો ઉતાવળો થઈને આવે કે કા મારું મૃત્યુ જોયું? બે એમના દૂત રડે છે કે હા તારું મૃત્યુ જોયું છે. ઝટક્યો મને. દોસ્ત, તારું મૃત્યુ એવું છે કે તારા લગ્ન થાય, પૈણાની પહેલી રાતે જ્યારે તું નવોઢાના ઓરડે જાતો હોય તે અધ વચ્ચે તને સર્પદંશ થાય. હાય હાય, શું બે યમના દૂત રડે છે સાહેબ. એક ભગવાનના દરબારમાંથી આવતો વ્યક્તિને જો પણ પીગળી જવું પડતું હોય તો આપણે શું મનુષ્ય પ્રેમમાં શું કામ ન પીગળી જાય? ત્યારે ઓલો મિત્ર કહે છે કે દોસ્ત, તમે રોવામાં, હું લગ્ન કરીશ તો મારું મૃત્યુ આવશે ને. સાહેબ અમુક ઘટના છે ને દેવતભાઈ, વિચારવી ન પડે, ઓટોમેટિક થતી. અહીંયા બન્યું એવું, એકનો એક દીકરો ને કઈ માં એવી હોય પોતાના દીકરાને પરણાવવાના ઓરતા ન હોય. ઘેર જાય ને માં કહે છે કે બેટા તું લગ્ન કરી લે. કે ના માં, મારે લગ્ન નથી કરવા. ને ત્યારે માં કહે છે કે બેટા, હવે જો તું લગ્ન કરવાની ના પાડ તો તને તારી માના સોગંદ છે. એક હાથમાં સાબડું આવ્યું છે, ત્રાજવું આવ્યું, એક સાબડામાં માનો પ્રેમ મૂકવામાં આવ્યો અને બીજા સાબડામાં મોતને મૂકવામાં આવ્યું છે. પણ માના પ્રેમે મોતને તોડી લીધો, માનો પ્રેમ જીતી ગયો.
દીકરો રાજી થઈ ગયો કે હા માં માની ગયો, હું લગ્ન કરીશ, જે થવું હોય થાય. ટૂંકમાં વાત ઘડિયા લગ્ન લીધા, જાન પાછી આવી. રાતના સમયે જાય નવોઠાના ઓરડે જાય છે, વચ્ચે બે એમના દૂત બેઠા છે અને આ દૂત કહે છે કે દોસ્ત તમારી ફરજ પૂરી કરો, તમારી ફરજ પૂરી કરો, મને લઈને જાવ અહીંથી. ત્યારે એમના દૂત કહે છે કે નહીં, તારું મૃત્યુ એવું છે કે તને ડંખ મારી પછી 1 કલાક તું તડફડિયા માર, પછી તારો જીવ જાય. પણ નહીં, અમે મિત્રને તરફડિયા મારતા જોઈ ન શકીએ, તો 1 કલાક બેહીને આપણે વાતું કરીએ, પછી તને એવો કારવો ડંખ મારું તો તારે તડફડવું ન પડે. પણ સાહેબ જે જગદંબા ઘેર આવી હતી ને પરણે, ઓરડામાંથી બધું સાંભળતી હતી, પોતાના ધણીની એમના દૂતની વાતો. એને વિચાર આવ્યો કે હજી તો હું પરણીને આવી છું, મેં મારા ધણીનું મોઢું નથી જોયું ત્યાંનું મૃત્યુ. વિચાર કરે છે કે હાય હાય વખ ગોળી લીધું કે હવે એના મૃત્યુ પછી મારે જીવાય નહીં, શું કામ જીવવું. સાહેબ ઘટના એવી ઘટે, એ જે રહેતા એની પાછળ એક ખાલું મેદાન, એક ગરીબ બાઈએ દીકરાને જન્મ આપ્યો. એના પતિને કહે છે કે જટ મને ખાવાનું આપો, નકર હું મારા દીકરા ધવરાવી નહીં શકું, મારા દીકરાનું મૃત્યુ થઈ જાય. એનો પતિ કહે છે કે આટલી રાતે હું ક્યાંથી લાવું, ક્યાંથી ખાવાનું લાવું. ના આ વાતની બાઈના કાને ગયા. અહીંયા તો એના પતિ માટે મીઠાઈઓ રાખી હતી. એને વિચાર આવ્યો કે એ તો આવવાના નથી, પણ જાતા જાતા એક સારું કામ કરતી જાઓ. બોલાવે છે ગરીબ વ્યક્તિને, પાલવના છેડે મીઠાઈઓ બાંધી નીચે જવા દીધી. હવાવડી બાઈએ જ્યાં મીઠાઈ મોઢામાં મૂકી, અંતરના આશીર્વાદની ગંગાનો ધોધ વેસુટો સાહેબ. જેણે આ હવાવડી બાઈનું રાતે કોઠો ઠાર્યો, એનો ચૂડીને ચાંદલો અમર રહેજો સાહેબ. હે ના તો માં જગદંબા ભગવતી પાસે ગણે થાપના પાસે બેહી ગઈ હતી. બગાડજે માં તું કોઈની બાજી, હે બોલો અધવજે કીર્તા પણ કાંઠડે આવી, હે ડુબાડીશ માં મારું નાવડું તારણ હાર રે, બગાડજે માં તું કોઈની બાજી. હજી તો જા વાત કરે, ભગવતીને પ્રાર્થના કરે, ત્યાં કલાક પૂરી થઈ ગઈ અને કહે છે કે દોસ્ત હવે ડંખ મારો. સાહેબ એવો ડંખ મારે પણ ઝેર નથી સડતું. એમના દૂત વિચાર કરે છે કે ઝેર કેમ નથી ચડતું, આપણા ખાનદાનમાંથી ઓછા થઈ ગયા. એમાંથી એક એમનું દૂત એમના દરબારમાં જાય ને એમને કહે છે કે તમે કીધું એને હું ડંખ મારું છું, ઝેર આપું છું, પણ એને એ ઝેર ચડતું નથી. કે નહીં, હવે એને ઝેર નહીં ચડે. શું કામ? કે એનું આયુષ્ય હવે 100 વર્ષનું પૂરું થઈ ગયું. કેમ કે એને ઘરેથી કોઈ અન્નનું દાન કર્યું છે. એમનો દૂધ આવે છે ને એના મિત્રને કહે છે કે દોસ્ત તારું મૃત્યુ હવે નથી, તારે 100 વર્ષ પૂરું જીવવાનું છે. કે તારે ઘરેથી કોઈ અન્નનું દાન કર્યું ના વિચાર કરે છે. જેને પૂર્ણીને આવ્યો છો એ તો મારી યાર ધાંગનાજી ઓરડામાં છે, મારી માં સૂતી છે, તો આવી રાતે કોઈ અન્નનું દાન કર્યું ના. આન ભગવતીએ કમાડ પેલા મેં કર્યું અન્નનું દાન. હું તમારી નિયમની દૂતની બેયની વાત સાંભળતી હતી ને હું વખ ખોળીને બેઠી હતી. પછી મારે જીવીને શું કરવું પણ મેં તમારા માટે જે મીઠાઈ રાખી હતી ને એ મેં એક ગરીબનો કોઠો ઠાર્યો. એક પ્રેમ શું કરી શકે, એક દાન શું કરી શકે. એટલે જ અમારા કવિને લખવું પડ્યું ને કે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, એના ત્રાજવે તોલ તોલાઈ નહીં.
દુનિયામાં બધું મૂલવાય છતાં મારી મન હૈયાને મૂલવાય નહીં, મન હૈયાને મૂલવાય. જય બોલું માં આન ત્યાં તો મને હાચે નાનપણ આંબરે એ પણ હવે મોટ ઈ બધી મજા આર રે મને કડવી લાગે કાગડા. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં એના રાજવે તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં મારી મન હૈયાને મૂલવાય નહીં, મન હૈયાને મૂલવાય. લે હકીકતમાં મોડું થયું, 2:45 થઈ ગયા, પણ મેં કીધું એમાં ચડાવવામાં કઈ વધારો આવ્યો નહીં સાહેબ. માસા તમને મન ન કહેવાય ને પણ કા વધારવાનું, એટલે આ સિથરભાઈ ને જ કહી શકાય બરોબર. એટલે બધાય મન મૂકીને રહે છે, હજી દેતા રહેજો. આપણું જ કાર્ય છે, આપણે સાથે મળીને કરીએ. આપણા કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સદાય આવો અમારો સંપ રહે અને સાથે મળી એમાં ભગવતીના દાદાના આવા રૂડા કાર્ય થાય અને એક સાથે રહી અને દર વર્ષે કાંઈ નહીં તો કાંઈ નહીં ઈબાને પરિવાર ભેગો થાય, સાથે મળી સૌ આનંદ કરીએ. એટલે ફરીવાર મને અહીંયા જે બોલવાનો અવસર મળ્યો એટલે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.